હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જોવા જઈ રહ્યા છે યુનિટ નંબર 2નો 10th નંબરનો પ્રોગ્રામ, જે આપણા માટે સૌથી લાસ્ટ રહેશે અને ઇવન આ પ્લેલિસ્ટ માટે પણ લાસ્ટ રહેશે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ હું એક વાત રજૂ કરવા જઈ રહ્યો છું કે અત્યારે મારી આ પ્લેલિસ્ટ રેડી છે, જેમાં બસ આજનો આ લાસ્ટ પ્રોગ્રામનો વિડીયો અપલોડ થઈ જશે. એટલે 20 પ્રોગ્રામ્સ અહીંયા છે. ઓકે, અને સાથે સાથે એસક્યુએલની પણ પ્લેલિસ્ટ મારી પાસે રેડી છે, તો જેને પણ જરૂર પડે એ આનો યુઝ કરી શકે છે અને સાથે સાથે બીજાને શેર પણ કરી શકે છે. ઓકે, તો ચોક્કસથી જોઈ લેજો આ બંને વસ્તુ અને ચોક્કસથી બીજાને શેર કરજો, જેથી આ એક્ઝામમાં હેલ્પ થાય. તો સ્ટાર્ટ કરીએ. શું કીધું છે કે શો ધ યુઝ ઓફ ડિફરન્ટ લોગિન કંટ્રોલ્સ. ઓકે, નાવ અત્યારે આપણી પાસે ઘણા એવા લોગિન કંટ્રોલ્સ છે, જસ્ટ લાઈક ક્રિએટ યુઝર વિઝાર્ડ, લોગિન કંટ્રોલ, લોગિન નેમ, લોગિન વ્યૂ, ચેન્જ પાસવર્ડ, ફોરગેટ પાસવર્ડ, એડમિનિસ્ટ્રેશન વિઝાર્ડ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ એ જોઈ લઈએ. ચાલો. આમાં આપણે મલ્ટિપલ પેજીસ બનાવવા પડશે. લોગિન છે, રજિસ્ટ્રેશન છે, પછી ફોરગેટ પાસવર્ડ છે, પાસવર્ડ જેવા ઘણા બધા પેજીસ બનાવવા પડશે. તો ફટાફટ આપણે પેજીસ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. ફર્સ્ટ પેજ હશે આપણું હોમ પેજ. એડ. ઓકે, તો તમને હવે લોગિન કંટ્રોલ્સ બતાવી દઉં. ચેન્જ પાસવર્ડ, ક્રિએટ યુઝર વિઝાર્ડ, લોગિન, લોગિન નેમ, લોગિન સ્ટેટસ, લોગિન વ્યૂ, પાસવર્ડ રિકવરી. ઓકે, નેક્સ્ટ પેજ હશે આપણું રજિસ્ટ્રેશન. પહેલા બધા પેજીસ ક્રિએટ કરી લઈએ છીએ આપણે. રજિસ્ટ્રેશન. નેક્સ્ટ પેજ છે ઇન. પછી નેક્સ્ટ પેજ છે આપણું ગેટ પાસવર્ડ. એક નવું ફોલ્ડર બનાવીશું એને એક્સેસ રૂલ્સમાં એડ કરવા માટે. આપણે જોઈશું એક્સેસ રૂલ છે શું, બટ પહેલા આપણે એક ફોલ્ડર બનાવી દઈએ. એ ફોલ્ડરનું નામ આપીશું લોગ્ડ યુઝર એક્સેસ. લોગ્ડ યુઝર એક્સેસ. પરફેક્ટ. હવે આની અંદર ન્યૂ આઇટમ, વેબ ફોર્મ. હવે અહીંયા ચેન્જ પાસવર્ડ. ચેન્જ પાસવર્ડ. પરફેક્ટ. આપણે હોમ પેજ ઉપર આવી જઈશું. હોમ પેજમાં ડિઝાઇન પર આવી ગયા. ડિઝાઇનમાં હવે હાઇપરલિંક એડ કરી દીધી. હાઇપરલિંકમાં આપણે રજિસ્ટ્રેશન એડ કર્યું. ટેક્સ્ટ ચેન્જ, રજિસ્ટ્રેશન, navigation URL registration,
એડ. પછી નેક્સ્ટ બાજુમાં ફરી એક બીજી હાઇપરલિંક લઈશું જેમાં ચેન્જ પાસવર્ડ આપીશું. ઓકે, ચેન્જ પાસવર્ડ નેવિગેશન URL. પરફેક્ટ. હવે અહીંયા સ્ટેટસ લઈશું. ત્યાંથી મળશે સ્ટેટસ. આપણે લોગિન કંટ્રોલ્સમાંથી લોગિન સ્ટેટસ એની પર સિલેક્ટ કરીશું. એમાં logged out page URL હોમ પેજ સિલેક્ટ કરીશું. પરફેક્ટ. આટલું થઈ ગયું. નેક્સ્ટ હવે શું કરીશું, લોગિન વ્યૂ એડ કરી દઈશું. અત્યારે ટેમ્પરરી એડ કરી દીધો. હવે રજિસ્ટ્રેશન પેજ ઉપર આવી જઈશું. એની ડિઝાઇન પર અહીંયા ક્રિએટ યુઝર વિઝાર્ડ એડ કરી દઈશું. ઓકે, એડ કરી દીધું. હવે એમાં આપણે કેન્સલ બટન પેજ URL, કેન્સલ બટન પેજ સ્ટાઇલ, કેન્સલ ડેસ્ટિનેશન પેજ URL. ઓકે, એની પર આપણે આપીશું હોમ પેજ. ઓકે, પછી કન્ટિન્યુ ડેસ્ટિનેશન પેજ URL, એમાં પણ આપણે આપીશું હોમ પેજ. કન્ટિન્યુ ડેસ્ટિનેશન પેજ URL, એમાં પણ આપણે હોમ પેજ આપીશું. ઓકે, પછી નેક્સ્ટ બીજું કંઈ બાકી રહે છે? ના, આમાં નથી રહેતું. એમાં એક વસ્તુ એડ કરવાની છે સાથે કે ઓલરેડી રજિસ્ટર્ડ ઓલરેડી રજિસ્ટર્ડ ક્વેશ્ચન માર્ક, અને જોડે આપણે આપીશું હાઇપર લિંક. અહીંયા આપણે લખીશું લોગિન, અને નેવિગેશન પેજ URL માં લોગિન પેજ. ઓકે, ચાલો આપણે લોગિન પેજ ઉપર આવી ગયા, જેમાં લોગિન કંટ્રોલ એડ કરી દઈએ. આવી ગયા. પરફેક્ટ. હવે એની અંદર આપણે શું એડ કરીશું, ક્રિએટ યુઝર ટેક્સ્ટ, એમાં ન્યૂ યુઝર, ક્રિએટ યુઝર ટેક્સ્ટ માં ન્યૂ યુઝર ક્વેશ્ચન માર્ક, નીચે રજિસ્ટ્રેશન. ઓકે, ચાલો પછી શું કરીશું, હવે ડેસ્ટિનેશન પેજ URL હોમ પેજ. પરફેક્ટ. ચલો નેક્સ્ટ, પાસવર્ડ રિકવરી ટેક્સ્ટમાં ફોરગેટ પાસવર્ડ, પાસવર્ડ રિકવરી ટેક્સ્ટ ફોરગેટ પાસવર્ડ URL માં ફોરગેટ પાસવર્ડ. પરફેક્ટ. આનું કામ કમ્પ્લીટ થઈ ગયું. પાસવર્ડ ઉપર આવી જઈશું. એમાં
પાસવર્ડ ટેબ સિલેક્ટ કરી દઈશું, મતલબ કે પાસવર્ડ રિકવરી વાળું. એમાં એની પ્રોપર્ટીઝ પર આવી જઈશું. સક્સેસ પેજ યુઆરએલ હોમ પેજ. ઓકે, તમારે જે એક્સ્ટ્રા એડ કરવું હોય તમે કરી શકો છો તમારી રીતે. ચેન્જ પાસવર્ડ પર આવી જઈશું. ચેન્જ પાસવર્ડ વાળી વિઝાર્ડ એડ કરી દઈશું. એમાં કેન્સલ બટન પેજ યુઆરએલ હોમ પેજ. બટન ક્યાં છે? કન્ટિન્યુ છે. આ તો હોમ પેજ. શું કરીશું? Continue destination page URL home page. Then તો થઈ ગયું. એનોનિમસ હતું, W લખ્યું, સોર્સમાં આવી ગયા. વેલકમ તો લખ્યું. ટેમ્પરરી બેઝ ઉપર કદાચ કોઈએ લોગિન ના કર્યું હોય તો એમને વેલકમ વિઝિટર શો કરે. પરફેક્ટ. પછી જેને લોગિન કરી દીધું હોય એને શું શો કરે? પાછા ડિઝાઇન ટેબમાં અહીંયાથી સિલેક્ટ કરીશું લોકડ ઇન ટેમ્પલેટ. પછી વેલકમ ને લોગિન નેમ. તો જુઓ અહીંયા લોગિન નેમ આવી ગયું. પરફેક્ટ. હવે આપણે બીજું બધું એડ કરવાનું છે, જસ્ટ લાઈક યુઝર્સ. તો ASP.NET કન્ફિગરેશન્સ વેબસાઇટમાંથી પણ તમે ઓપન કરી શકો છો. સિક્યોરિટી, લોકલ હોસ્ટ પર જ વર્ક કરે છે. સો સિલેક્ટ ઓથેન્ટિકેશન ટાઈપ ફ્રોમ ધ ઇન્ટરનેટ. અધરવાઇઝ તમને તમારા લોકલ પીસીનું ડેટા બતાવશે, યુઝર લાઈક પીસી નેમ ને એવું. ઓકે, ચાલો નેક્સ્ટ. આમાં જ એક્સેસ રૂલ્સ છે જે આપણે યુઝ કરવાનું છે એ કરીશું. એ બે યુઝર બનાવી દઈએ. પહેલા તો રોલ ક્રિએટ કરી લઈશું. ક્રિએટ ઓર મેનેજ રોલ્સ. પહેલું એડમિનનો રોલ એડ, કસ્ટમર રોલ એડ. પરફેક્ટ. રોલ એડ થઈ ગયા. સિક્યોરિટી પર પાછા ગયા, થઈ ગયા બે રોલ એડ. યુઝર ક્રિએટ કરી શકો છો. ક્રિએટ યુઝર નેમ જૈનિશ, પાસવર્ડ
પાસવર્ડ 7 કેરેક્ટરથી વધારે હોવો જોઈએ અને જેમાં એક સ્પેશિયલ કેરેક્ટર સ્પેશિયલ સિમ્બોલ હોવું જોઈએ અને એક કેપિટલ હોવું જોઈએ. ઓકે, રિકવરી ઈમેલ સાચો રાખવાનો. એડમિન. ઓકે, એડમિન આપી દો. ક્રિએટ યુઝર થઈ ગયું છે ક્રિએટ. કન્ટિન્યુ. હવે તમારે બી ટેમ્પરરી એકલું એડમિન રહેવા દઈએ છીએ. એડમિન માટે લખી દઈએ કસ્ટમરનું આપણે સિલેક્ટ પહેલા વેબ ફોર્મ બનાવી દઈશું, એના પછી આપણે કસ્ટમરને અહીંયાથી રજીસ્ટ્રેશન કરાવીશું અને ત્યાં જઈને રોલ ચેન્જ કરી દઈશું. ઓકે, એડિટ રોલ ગ્રુપ્સ, એડ અહીંયા એડમિન, કસ્ટમર. ઓકે, પછી અહીંયાથી સિલેક્ટ કરવાનું એડમિન માટે W સોર્સ વેલકમ એડમિન, login name, design, customer, W welcome customer, login name. Perfect. Active યુઝર એક ક્રિએટ કરીશું નવું, પછી એને બનાવી દઈશું, એટલે ચેક કરી દઈશું. સાથે સાથે આપણે એક્સેસ રૂલ ચેક કરી દઈશું. પરફેક્ટ. તો એક કામ કરીએ, પહેલા આપણે એક્સેસ રૂલ ચેક કરી લઈએ. અહીંયા આવ્યા, સિક્યોરિટી પર ટાઈપ કર્યું, પછી મેનેજ એક્સેસ રૂલ્સ. એડ ન્યૂ એક્સેસ રૂલ. આપણે સિલેક્ટ કર્યું લોક્ડ યુઝર એક્સેસ, તેની પર આપણે એક્સેસ કરવું છે. ઓકે, only just logged user can access folder that named logged user access. મતલબ કે જેણે ખાલી લોગિન કરેલું હશે એ જ આ ફોલ્ડરનો યુઝ કરી શકશે. ફોલ્ડરની અંદર જે પણ ડેટા છે એ યુઝ કરી શકશે. ઓકે, હવે એમાં શું લખવાનું છે? એનોનિમસ યુઝર્સ એની, મતલબ કે અધર જો કોઈ યુઝર હશે તો એ નહીં કરી શકે. બરાબર, એડ કરી દઈશું. એડ થઈ ગયું તેની એનોનિમસ. ચાલો આપણે ચેક કરી દઈશું. અહીંયા આવી ગયા, આ બધા સેવ કરી દઈએ. હોમ પેજ ને હવે આપણે આવી જ ડિઝાઇન છે. ચાલો રન કરીએ. વેલકમ વિઝિટર એટલે અત્યારે કોઈ લોગિન છે નહીં, એક લોગિન છે એડમિન વાળું.
ટ્રાય કરીએ. વેલકમ એડમિન જઈને થઈ ગયું બરાબર. હવે ચેન્જ પાસવર્ડ ઓપ્શન આપણને ઓપન છે, બટ અહીંયા ફોરગેટ પાસવર્ડ હજી નથી આવ્યું કારણ કે આ એડમિન છે. એટલે લોગ આઉટ, રજિસ્ટ્રેશન, એક નવું યુઝર બનાવીએ. ઓકે થઈ ગયું, અકાઉન્ટ ક્રિએટ થઈ ગયું. વેલકમ કાન્હા. અત્યારે કોઈ જ કસ્ટમર નથી કે એડમિન નથી, એટલે જસ્ટ ખાલી વેલકમ કાન્હા આવી ગયું. ઓકે, તો હવે આપણે અહીંયા એને કસ્ટમર બનાવીએ. કેવી રીતે બનાવીશું? અહીંયા સિક્યોરિટી, મેનેજ યુઝર્સ, કાન્હા આવ્યો, એડિટ રોલ્સ, કસ્ટમર, લોકલ હોસ્ટ પર આવી ગયા, રિફ્રેશ કર્યું, કસ્ટમર એડ થઈ ગયું, કાન્હા કસ્ટમર બની ગયો. You can see after logout to use change password functionality, users has to log in with the username and password. એનો મતલબ શું થાય છે? અત્યારે આપણે લોગિન છીએ તો ચેન્જ પાસવર્ડ વાળું આપણને ટેબ ઓપન થાય છે બરાબર. હવે અત્યારે આપણે આને લોગઆઉટ કરી દઈએ છીએ, ચેન્જ પાસવર્ડ પર ગયા તો આપણને લોગિન માગે છે. આ મેનેજ એક્સેસ રૂલ્સની અંદર આવી જાય છે. પરફેક્ટ. ફોરગેટ પાસવર્ડ તો આ ઓપન થશે, બટ તમારે અહીંયા યુઝરનેમ આપવું પડશે. મતલબ શું થયો કે અહીંયા ચેક કરી લો કે અહીંયા ચેન્જ પાસવર્ડ વાળું આપણે એક્સેસ ખાલી માત્ર લોગિન વાળાને આપેલું છે, એટલે જસ્ટ જે પણ લોગિન હોય એ જ કરી શકશે. અધરવાઇઝ એમને લોગિન પેજ શો કરશે જો લોગઆઉટ થઈ ગયા હશે તો. ઓકે, તો આ હતો આપણો લાસ્ટ 10th નંબરનો પ્રોગ્રામ, જેમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોગિન કંટ્રોલ્સ આપણે ચેક કર્યા અને એક્સેસિબિલિટી ચેક કરી લીધી. પરફેક્ટ. તો આઈ હોપ કે અત્યાર સુધીના 20 પ્રોગ્રામ ASP.NET વિથ C# કમ્પ્લીટ થયા છે અને તમને સમજમાં આવ્યા હશે. તો ચોક્કસથી આ દરેક વિડીયો જેને પણ જરૂર હોય એને શેર કરજો, લાઈક કરજો, સેવ કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને આવા જ નવા વિડીયોઝ માટે. ઓકે, તો અહીંયા આપણે આ પ્લેલિસ્ટ અને આ વિડીયો કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. મળીએ છીએ વધુ એક નવા વિડીયોમાં વધુ નવા સિરીઝ સાથે.